કાળઝાળ ગરમીમાં પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પારાયણથી લોકો ત્રાહિમામ છે। સાંતલપુરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલ છોર ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી તેવો ગ્રામજનોનો આરોપ છે। છોર ગામમાં અંદાજિત 700 થી વધુ વસ્તી છે અને 200 થી વધુ લોકો પશુધન નિર્વાહ કરે છે, પરંતુ ગામમાં પાણી મળી રહે તેવું કોઈ જ સ્ત્રોત નથી અને પાણીના તળ પણ ખૂબ જ ઊંડા ગયા છે, એટલે બોરવેલ થકી પાણી મળે તેવી પણ કોઈ શક્યતા નથી, જેથી એક બેડા માટે મહિલાઓ 6 થી 7 કિલોમીટર ખેતરો ખૂંદી રહી છે, ત્યારે એક બેડું પાણી તેમને પ્રાપ્ત થાય છે। ગામના લોકોનું કહેવું છે કે હર ઘર નલની વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ છોર ગામમાં નલ થકી પાણી પહોંચાડવામાં વહીવટી પ્રશાસન નિષ્ફળ ગયું છે। पानी आवतु नहीं, पैसा हो तो पानी मंगावी, बधा वसे मंगावी थोड़ा थोड़ा पैसा करीने, तो एम एक केरबो भरीए, कोई बेड़ो भरीए के तमने आटला 50 रुपया देशे 100 रुपया देशे, एम करीने 1000 रुपया बनावीने टंकर मंगावी। नहीं मळतुं पाणी साहेब, कांई पाणी नहीं मळतुं। अमे आ 80 वर्ष छामोने राजू रहती हूँ, एक बेड़ो आ एक डेगड़ो भरीने आऊँ तो हूँ पीऊँ के छोकरा पीए के माल पीए। અમે સાહેબ અહીં બેઠા અહીં પાણી માટે, મારે પાણી નથી પીવા, ટેન્કરની વાટ જોઈને બેઠા અહીં। ટેન્કર આવે તો પાણી ભરીએ, ટેન્કર વગર પાણી છે ને એમ ભરીએ। ટેન્કર વાળો પૈસા લેશે ને 1200 રૂપિયા લેશે। પાણી તો સાહેબ અમને તો એ આદત નથી કે પાણી આવે, પાણી તો આવતું નથી, નળ આવ્યા છે પણ પાણી ના આવે દી ઉગે ને અમારે પાણી ભરવા દાવાનું। હવે અમે પાણી ભરવા દાવી કે અમે કમાવા દાવી કે છોકરાને પાણી લઈ આવીને રસોઈ બનાવી। હવે અમારે બહુ નહીં, હવે અમને પાણી કોણ ભરી આવી ગયા, તમે પાણી પી આવી એમાં તકલીફ છે। ક્યાંથી પાણી લાવો છો? પાણી અત્યારે કોઈ પરીએ જાય ને કોઈ રાજુ જાય, કોઈ હાથર પર જાય।